ભાઈ અટાણે આપણે સૌથી પહેલા તો બળદને સાંઈડલા કરવા પડે. તો ભાઈ બળદને પણ આપણે મીઠું મોટું કરાવી દીધું. કેમ કે ભાઈ જે મહેનત છે એ અટાણે બધી બળદની જ છે. હાલો ભાઈ, તો પેલા આપણે ખાતર નાખ લઈએ. નહીં ભાઈ, તો મારાથી હાલ લઈ લે. હાલો મિત્રો, તો અટાણે વાગી ગયા છે ઘડિયાળમાં 8 અને આપણે વાવેતર ચાલુ કરી દીધું છે. અને આપણે આજ વાવવાનું છે ભાઈ સોયાબીન. આપણે ખડબળને હતું એની દવા છાંટી દીધી અને હવે આપણે જોવો મનુભાઈ આવ્યા છે એના બળદ લઈને વાવવા. કેમ કે આપણે ભાઈ બળદે વાવવાનું નક્કી કર્યું. દર વર્ષે આપણે એવું બને છે કે થોડુંક ટ્રેક્ટરથી ભાઈ ઊંડું વયું જાય તો ઉગવામાં થોડીક કાંઈ થાય છે. એટલે જોવો આપણે અટાણે બળદથી વાવેતર ચાલુ કરવાનું છે. અને આપણે જે વિધિ પ્રમાણે મુહૂર્ત થાય એ રીતે મુહૂર્ત કરી અને પછી આપણે ભાઈ વાવેતર પણ ચાલુ કરી દેવું. તો જોવો ભાઈ અટાણે વાવેતરની જે વિધિ આવે એ ચાલુ છે. નારિયેળ વધારવાનું છે. પછી અમારે મનુભાઈ હોત તૈયાર છે અટાણે વાવવા માટે. જોવો હા. હાલો તો ભાઈ સૌથી પહેલાં તો આપણે હાથીઓ કરશું મગનો, મગ અને ચોખાનો. તો ભાઈ અટાણે આપણે સૌથી પહેલાં તો બળદને સાંઈડલા કરવા પડે. કેમ કે ભાઈ જે મહેનત છે એ બળદને છે અટાણે. તો ભાઈ બળદને પણ આપણે મીઠું મોટું કરાવી દીધું. કેમ કે ભાઈ જે મહેનત છે એ અટાણે બધી બળદની જ છે. હાલો તો ભાઈ આપણે અટાણે નારિયેળ વધારાઈ ગયું. કેમ કે ભાઈ આપણે દર વર્ષે જે મોસમ હોય કે વાવેતર હોય તો એ આપણે નારિયેળ વધારતા હોઈએ. હાલો તો ભાઈ કમ્પ્લીટ આપણી વિધિ થઈ ગઈ બધી. અને હવે આપણે ઓયણીમાં સોયાબીન નાખી દેવું ને પછી આપણે ચાલુ કરશું. તો ભાઈ હવે આપણે અટાણે મુહૂર્ત કરી દીધું છે વાવવાનું ચાલુ. બધી વિધિ કરી અને વાવેતર ચાલુ કરી દીધું ભાઈ આપણે. હાલો તો ભાઈ અટાણે આપણે કલાક જેવું થયું અને હવે આપણે ખાલી 5 ક્યારા જ રહ્યા ભાઈ વાવવાના. તો ભાઈ એટલું તો આપણે વાવી દીધું છે. અને હવે અટાણે ભાઈ આપણે બળદને પોરો દઈએ છીએ. કેમ કે ભાઈ બળદ જેવી આમ તો વાવણી થાય જ નહીં. તો જેટલું આપણે ભાઈ બેહાડવું એટલું બેહે. સોયાબીનમાં તો ભાઈ એવું હોય કે જો જરા કંઈ ઊંડું વયું જાય એટલે ઉગવામાં તરત કેવરાવે ભાઈ. કેમ કે આપણે દર વર્ષે પારવું થાય ભાઈ. એ આ હિસાબે જ થાય છે. કેમ કે એમાં તો ભાઈ હાઇડ્રોલિક ઉપાડીએ તો વાર લાગે. બી પડવાનું હોય એ તો પડી જ ગયું હોય. એટલે એના હિસાબે ભાઈ બળદની વાવણી એકદમ હારામાં હારી. પણ ભાઈ થોડીક મહેનત થાય પણ વાવેતર સારું થાય બળદમાં. તો જુઓ ભાઈ આપણે અટાણે 12 કિલો જેવું વીઘે ઉતાર્યું છે સોયાબીન. ભાઈ બધું માપ કરી અને પછી વાવવા વહી ગયા. તો આપણે એક્ઝેક્ટ વીઘે ભાઈ 12 કિલો બી પડે છે.
હાલો ભાઈ, આપણે અટાણે સોયાબીનનું વાવેતર પૂરું થઈ ગયું કમ્પ્લીટ. આપણે 2 કલાકમાં બધું આખું ખેતર આપણું 4 વીઘા વવાઈ ગયું છે. અને જોવો ભાઈ, તો આ રીતે ક્યાંય ઊણ દેખાતું નથી અને આપણે ઉપરે નહીં અને બહુ ઊંડુંય નહીં, એવી રીતે આપણે બરતે ભાઈ વાવણી એકદમ જોરદાર વાવણી થઈ છે બરતે. તો આ વખતે ભાઈ આપણે પરફેક્ટ રીતે વાવ્યું છે. તો આપણી પાસે ભાઈ હાથ બેલી છે, તો એ આપણે ખાલી એમણે આમાં ક્યારે આપણે ટહળી નાખશું. જોઈએ આપણો એવો પ્લાન છે અટાણે, કેમ કે ક્યાંક દેખાતું હોય એ ડટાઈ જાય અને ક્યારો ભાઈ રેવલ થઈ જાય સરખો. એના માટે આપણે હાથ બેલી એક છે એ આપણે આમાં ખાલી ફેરવી નાખશું. તો ભાઈ આપણે ખાસ બળદથી વાવણી કરવી જોઈએ, કેમ કે આપણે અમુક જગ્યાએ ભાઈ સોંપવાનું પણ એ પણ ખોટીપો આપણે નથી રહેતો આમાં. કેમ કે એકાધી જગ્યાએ આપણે થોડું ઘણું કરવું પડે, કાંઈ નડતર હોય તો. આપણે આંબાની 2-3 લાઈન છે એમાં ભાઈ થોડુંક કરવું પડશે, બાકી એકેય જગ્યાએ આપણે સોંપવા નામે કાંઈ કરવાનું નથી. અને જો આમાં ભાઈ થોડુંક આપણે ક્યારામાં ટૂંકું પડે છે, તો એમાં આપણે કંઈક લાકડી કે એવો કંઈક જુગાડ કરી અને આને આપણે ફોરું હાંકી નાખીશું, એટલે આપણો ક્યારો રહ્યો એ એકદમ લેવલ થઈ જાય. તો પહેલાં આપણે ખાતર નાખી દેવું અને પછી ભાઈ આપણે આ હાંકશું. તો હાલો આપણે વ્યવસ્થિત રીતે બધું કામકાજ આજ પૂરા કરી લઈએ અને કાલે આપણે ભાઈ આમાં દવા છાંટી દેવું, કેમ કે અમુક જગ્યાએ ખડ છે એ હજી બર્યું નથી, એ પણ બરી જાય. હાલો તો ભાઈ હવે આપણે વવાઈ તો ગયું અને હવે આપણે આ ખાતર વાવી દઈએ 20-20-0-13. કેમ કે આપણે ભાઈ વાવ્યું એ આપણે હાથીએ વાવ્યું, એટલે એમાં તો કાંઈ ડબલ વયણી હોય નહીં ભાઈ, એટલે આપણે આ રીતે છાંટી દઈએ. કેમ કે આપણે ટ્રેક્ટરે વાવવાનું હતું એટલે આપણે છાંટ્યું નહોતું ભાઈ. હાલો ભાઈ, તો પહેલાં આપણે ખાતર નાખ લઈએ. હાલો તો ભાઈ, હવે આપણે ખાતર તો નખાઈ ગયું અને આપણે અટાણે ચાલુ કરી દીધું છે. આપણું જે હાથી હતું એમાં ભાઈ એક કપાટ બાંધી દીધી છે. આપણે પકવાઈસી આવે એ જોવો ભાઈ, આમાં પકવાઈસી બાંધી દીધી છે એટલે ક્યારાના માપનું થઈ ગયું. અને આમાં આપણે ભાઈ હાંકવાનું કામ ચાલુ છે અને આપણે આ 2 ઉથલ વરી ગયા છે એ જોવો. તો ભાઈ હાલી જાય એમાં તો કાંઈ ઘટે જ નહીં, કેમ કે એકદમ રેવલ થઈ જાય. સાહ જ્યાં ખુલ્લો રહ્યો હોય ને એ ભાઈ ડટાઈ જાય. અને આમાં આપણે હજી હાંકવાનું છે અને આ હાંકેલું છે જોવો. તો હાલો ભાઈ આપણે હાંકી નાખીએ, કેમ કે થોડીક મહેનત થોડીક બળદ છે એ ભાઈ એક વસ્તુ જ એવી છે, કેમ કે ગાના ગોધા છે ભાઈ, એના સિવાય કોઈ પૂરું ન કરે. આપણે અવળું ખાતી છે અને ઝીણકોક પાણો છે જોવો, તો પણ આ થકવી દે છે અને એને તો હાથી પણ ભાઈ મોટું હોય. તો હાલો ભાઈ, આપણે ટાણે તો આખા પલરી ગયા છે, કેમ કે ગરમી જ એવડી થાય છે ભાઈ, પવન છે તો પણ. તો હાલો આપણે ધીમે ધીમે હાંકી નાખીએ. જુઓ ભાઈ, આ રીતે પાછે પગે આપણે હિલા જાઉં અને ધીરે ધીરે હાંકી નાખી. નહીં ભાઈ, તો મારાથી હાલે નહીં. જુઓ ભાઈ, તો આ રીતનું વાહે થતું જાય છે રેવલ, એકદમ રેવલ થતું જાય અને સારું થઈ જાય છે. તો આપણે ભાઈ ઝડપથી આ કામ કરી નાખીએ. હાલો તો ભાઈ, આપણે જે કામ હતું ભાઈ હાથી હાંકવાનું એ બધું પૂરું થઈ ગયું અને ભાઈ અટાણે વાગી ગયા છે 6:45 ઘડિયાળમાં. તો આ ભાઈ આપણે 6:45 વાગ્યે પૂરું કર્યું અને ચાલુ કર્યું તો આપણે 3 વાગ્યાનું, કેમ કે આપણે આડા અવરા બીજા કામ હોય એટલે આમાં આપણે પોરા ખાતાય કરવું પડે ભાઈ. કેમ કે આ ભાઈ હાથી ઢહળવું પાણો મૂકીને થોડુંક અઘરું પડે કામ ભાઈ. અટાણે તો એમ લાગે કે આ બધું દુખે છે, કેમ કે ભાઈ આપણે મોટા બળદ હાંકીએ તો દબાઈ જાય એમ હતું. એનો રપટ મારીએ તો ભાઈ દબાઈ જાય તો બરાબર ઉગવામાં અને કાંઈ કરાવે. અને એના માટે આપણે કાં ભાઈ જયડાનો પ્લાન કર્યો હતો, તો આપણી પાસે હાથી તો હતું જ ભાઈ. તો આમાં આપણે એવી રીતે પકવાઈસી આવે એ બાંધી અને હાંકી નાખ્યું અને ભાઈ એકદમ રેવલ થઈ ગયું. આ તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવજો.